પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. જો શુદ્ધ ઉપદેશ, હવે બાઇબલમાં એવું લખ્યું કે શુદ્ધ ઉપદેશ, એનો મતલબ અશુદ્ધ ઉપદેશ પણ હોઈ શકે. અને અશુદ્ધ ઉપદેશ એટલે એવું નથી કે જે બાઇબલમાંથી નથી વંચાતું, બાઇબલમાંથી જ આપે છે, બાઇબલની જ કલમોનો ઉપયોગ, પરંતુ એનું અર્થઘટન છે ને આખું અલગ કરી નાખે. દાખલા તરીકે યહોશુઆને ઈશ્વરે શું કીધું? યહોશુઆ, હું તને તજી દઈશ નહીં અને હું તને મૂકી દઈશ નહીં. પરંતુ તમે ખરેખર કલમ વાંચો તો એવું લખેલું છે કે યહોશુઆ, મૂસાએ, મારા સેવક મૂસાએ જે આજ્ઞાઓ આપી છે એ પાળવાને તું બળવાન થા તથા હિંમતવાન થા, અને બધી આજ્ઞાઓ તું પાળ કે છે, તો જ તું સફળ થઈશ કે છે, તો તું ફતેહ પામીશ, અને તો જ હું તારી સાથે રહીશ અને હું તને નહીં છોડું. પરંતુ ઉપદેશમાં શું આવે ખબર? આજ્ઞા પાળવાનું ના આવે કે મૂસાએ જે આજ્ઞા આપી તમે પાળો, તો ખાલી એટલું કહે આપણા ઈશ્વર તમને કદી નહીં છોડે, એ તમને કદી નહીં મૂકી દે, તમે ઈશ્વર છોડી દેશો, તમે ઈશ્વરે મૂકી દેશો, પણ આપણા ઈશ્વર જોરદાર છે, એ કદી તમે મૂકી દેતા નથી, એ તમને કદી ત્યાગતા નથી, એ તમને કદી છોડતા નથી. માણસ સાંભળી ખુશ છે, કલમ પણ આટલી જ વંચાવે, હું તને નહીં મૂકી દઉં, તને નહીં છોડી દઉં, પણ એની આગળની કલમ નહીં વંચાવે કે આજ્ઞા પાડીશ તો. એટલે શુદ્ધ ઉપદેશ છે ને એમાં બધું બરાબર આવે, પણ અશુદ્ધ ઉપદેશ એટલે ખાલી તમને સારું લાગે ને એવું કે. પછી ગીતશાસ્ત્ર 91મો અધ્યાય, એની પર લોકો ઘણા બધા ઉપદેશ કરે. તારી બાજુએ 1000, તારે જ હમણાં 10,000 લોકો પડશે પણ તેઓ તને નહીં પહોંચે, હવે તારા ગમે એટલા દુશ્મનો આવે ને ઈશ્વર તારો બચાવ કરશે. અરે ઇઝરાયલ પુત્ર કેટલી ખુદ ગુલામીમાં ગયા, કેમ ઈશ્વરે ના બચાવે? પણ ત્યાં શું લખેલું છે ખબર છે? ઈશ્વરે કહ્યું જે સર્વસમર્થની છાયામાં રહેશે એક, એટલે કે જે ઈશ્વરની સાથે સતત બની રહેશે ને એની સાથે આવું થશે કે એને કોઈ દુશ્મન નહીં પહોંચી વળે. ઈશ્વર એનું રક્ષણ કરશે કે મરકી તારા તંબુમાં આવશે નહીં. મરકી એટલે બીમારી, એ તારા તંબુમાં નહીં આવે. કોઈ ક્રિશ્ચન આજે બીમાર નથી, મને કોને? કોઈ ક્રિશ્ચન આજે હોસ્પિટલમાં એડમિટ નથી થતો, મને કહો? થાય છે, બધા જાય છે હોસ્પિટલમાં, જવું પડે છે લોકોએ, કારણ કે એ લોકોની પાસે છુટકારો નથી, કારણ કે એ લોકો ઈશ્વર સાથે રહેતા નથી, એટલે એ લોકોને દવાખાનાની જરૂર પડી જાય છે. આજે જો ઢગલો નર્સો બધી ખ્રિસ્તી છે, પણ આપણે શું કામ જરૂર પડે આ બધીની? કારણ કે આપણે ઈશ્વરના માર્ગમાં ના ચાલે ને તો એ મરકી આપણા તંબુમાં ના આવે, અને બાય ચાન્સ આવી જાય ને તો ભાગી પણ જાય ઈશ્વરના નામથી. પરંતુ માણસને એવા કામ ના હોય ત્યારે પ્રોબ્લેમ થાય. પણ ઉપદેશમાં આટલું શીખવાડવામાં મરકી તો આ તંબુમાં નહીં આવે, પેલો બી ખુશ થઈ જાય. એટલે પણ શુદ્ધ ઉપદેશ કરો. એટલે શુદ્ધ ઉપદેશ અને અશુદ્ધ ઉપદેશ બેવું છે, પણ શુદ્ધ ઉપદેશ ખરેખર કોને કહેવાય એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. આજે છે તારીખ 23 ફેબ્રુઆરી 2026ની સાલ, અને વોટ્સએપ પર જે 10 સવાલ પૂછવામાં આવે છે એનો આ વિડીયો છે. અને આજનો પહેલો પ્રશ્ન છે, કોણ સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી? અને એનો જવાબ છે કે યુદ્ધમાં જનાર કોઈક સૈનિક. એટલે જે લોકો યુદ્ધમાં જનાર હોય ને એ લોકો સાંસારિક બાબતોમાં ગૂંથાતા નથી. એટલે સમજો કે યુદ્ધ ચાલી રહ્યું છે કે યુદ્ધ થવાની તૈયારીમાં છે, સૈનિકને ભાગવાનું છે, તો ફટાફટ શું કરે? ડ્રેસ પહેરે, બૂટ પહેરે, હાથમાં હથિયારો લે અને સીધો યુદ્ધ મેદાનમાં તો ભાગે. પણ એની પત્ની કહે બરાબર જતા હતા કામ કરો, પેલી મીઠાની બાટલી આપી દો, એના આપવા ઉભો રહે. અરે જતા હતા આટલું પાણી ભરી લો, એના ઉભો રહે. જતા હતા મને આટલું કામ કરી આપો, ના કરે. કેમ કે એને ખબર છે યુદ્ધ ચાલુ થઈ ગયું છે, અહીં ના ઊભું રહેવાય. સાંસારિક કામમાં ના ગૂંથાય, અને ના ગૂંથાય કદી પણ એ ભાગે. અને બાઇબલ શું કહે છે ખબર છે? એફએસી 6 અધ્યાય અને 12મી કલમ, આપણું યુદ્ધ શૈતાનની સામે અને શૈતાનની સેના સામે છે. આ વિચાર કરો કે આ યુદ્ધ કોઈ દિવસ બંધ પડે છે? નથી બંધ પડતું. આપણે સતત આ યુદ્ધની અંદર રહેવાનું છે, અને જે સતત યુદ્ધની અંદર રહે છે અને આપણું યુદ્ધ છે, તો આપણે પણ સાંસારિક કામોમાં ગૂંથાવાનું નથી. આ વસ્તુ યાદ રાખવાની. હવે આનો અર્થ એવો ના કરતા તમે કે કોઈ સાંસારિક કામ કરવાનું જ નથી, એ તો ગૂંથાવાનું. ગૂંથો કંઈ કહેવાય ખબર? જો લેડીસો હોય ને એ લોકોના વાળ જોયું, એ લોકો એની છે ને 3 ચોટલીઓ બનાવવા લાગેલા, એટલે 3 જથ્થા બનાવે, પછી એને એકબીજા સાથે આમ ગૂંથી દે, એને ચોટલો કહેવાય. હવે આ જે ગૂંથાઈ ગયું હોય એ નીકળે નહીં વહેલું બહાર, એ પછી તમે જોજો એને એ ચોટલાને સ્પેશિયલ છોડવો પડે, એ ગૂંથેલું બધું બહાર કાઢવું પડે, અને તોય પાછી ગૂંચ થઈ જાય. એટલે સાંસારિક કામોમાં ગૂંથાઈ નહીં જવાનું. બસ સાંસારિક એવું ના હોય.
એ કરવા જેટલું કામ કરવાનું, ખાવા જેટલું કામ કરવાનું, રોજે રોજની રોટલી લઈ લેવાની, એનાથી વધારે નહીં પડી રહેવાનું અને ઈશ્વરના કામમાં વધારે આગળ વધવાનું. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, શું ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું જ્ઞાન આપી શકે છે? અને એ છે પવિત્ર શાસ્ત્ર. પવિત્ર શાસ્ત્ર એટલે બાઇબલ. જો બાઇબલથી જ્ઞાન મળે છે, પછી બધા વાંચે છે, લોકોને જ્ઞાન મળે છે? નથી મળતું. મને બહુ લોકો ફરિયાદ કરે છે કે સ્ટેનલીભાઈ બાઇબલ તમે વાંચે છે પરંતુ સમજ નથી પડતી. તો એનું કારણ શું? બાઇબલ તો એવું કહે છે કે પવિત્ર શાસ્ત્ર દ્વારા જ્ઞાન મળે છે, તો પછી લોકો વાંચે છે તો જ્ઞાન કેમ નથી મળતું? પણ એમાં શું લખેલું છે કે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને સારું જ્ઞાન આપે છે. વિશ્વાસ દ્વારા તમે એને વિશ્વાસથી વાંચો ને, તો વિશ્વાસથી વાંચવું એટલે શું? લોકો કઈ રીતે વાંચે ખબર? ઘણા લોકો સવારે નોકરી પર જવાનું હોય, બેસે બી નહીં શાંતિથી, ઊભા હોય, હળબળાટમાં હોય, હાથમાં બાઇબલ લે, આમ ખોલે, આંખ બંધ કરે, આમ આંગળી મૂકે. હા, જે કોઈ તેની પર વિશ્વાસ કરશે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. હા બસ પ્રભુ આ વચન પ્રમાણે મારી સાથે કામ કરો, આમેન. એમને પ્રાર્થના કરીને ફટાફટ નીકળી જાય. સાંજે એને પૂછો ને ભાઈ સવારે કયું વચન વાંચી નીકળ્યું, ખબર જ ના હોય. કંઈક ઉપર તો વાંચવાનું જ નહીં, કઈ સુવાર્તા છે, કયું પુસ્તક છે, કયો અધ્યાય છે, કઈ કલમ છે, તો બધું વાંચવાનું જ એમને જ નીકળી જવાનું બસ. એટલે રાશિ જોતા ને લોકો એ રીતે લોકો જુએ. એક માણસે તો આવું નક્કી જ કરી નાખેલું કે પ્રભુ હું રોજ છે ને આ રીતે સવારે એક વચન વાંચીશ અને વચન તમારે જ મને આપવાનું, અને જે વચન લખેલું છે ને એ પ્રમાણે જ હું તો કરીશ. અને એટલે એણે છે ને પહેલા દિવસે જ્યારે એણે ખોલ્યું ને બાઇબલ, તો હું તમને કહું કે કઈ કલમ આવી, માંથી 27મો અધ્યાય અને 5મી કલમ. પછી મંદિરમાં રૂપિયા ફેંકી દઈને તે નીકળ્યો અને જઈને ગળે ફાંસો ખાધો. આ યહૂદા ઇસ્કરિયોતે ફાંસો ખાધો નહીં આવ્યો, તો ગભરાઈ ગયો કે મેં તો નક્કી કર્યું છે કે જે આવશે એ પ્રમાણે જીવીશ. આ તો ગળે ફાંસો ખાવાનો અને જેટલી બધી કમાણી ભેગી થઈ મંદિરમાં નાખી દેવાની, ચર્ચમાં નાખીને પાછું ફાંસો ખાવાનો. અરે આને પ્રભુ આ વચન મારા માટે જાઓ, બધું ના ચાલે કે છે. એટલે ફરી આંખો બંધ કરી દીધી, બાઇબલ બંધ કરી દીધું અને ફરી આંખો બંધ કરીને બાઇબલ ખોલ્યું અને આંગળી મૂકી અને ફરી કઈ કલમ આવી ખબર? માથીને લખી સુવાર્તા તેનો 5મો અધ્યાય અને તેની 37મી કલમ. શું લખ્યું છે? પણ તમારું બોલવું તે હાનું હા અને નાનું ના હોય, કેમ કે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે. અવલો વચન આવું આવ્યું કે ભાઈ તે તો જે નક્કી કરો એ જ કર, બાકી હાનું હા અને નાનું ના જ હોવું જોઈએ, એનાથી વધારે છે તો ભૂંડાથી છે, શેતાનથી છે. તે જે નક્કી કર્યું છે એ પ્રમાણે જ કર. હું નાના પ્રભુ આ બધું વચન મારા માટે નથી કહેતી. અને ફરી છે ત્રીજી વખત બાઇબલ ખોલ્યું અને ત્રીજી વખત બાઇબલ ખોલ્યું ત્યારે યોહાને લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 27મી કલમ આવી. હજુ ત્યાં શું લખ્યું છે? અને કોળિયો લીધા પછી તરત તેનામાં શેતાન પેઠો, માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. આ ફરી યહૂદા ઇસ્કરિયોત માટે જ લખેલું છે. જ્યાં તું જે કરવાનું તો જલ્દી કર, કે ઉતાવળ કર, એટલે કે મરી જાવે, ગળે ફાંસો ખાઈ નાખે છે. હવે પેલો બિચારે બાઇબલ મૂકી દીધું, હવે આને અડકવાનું જ નહીં કહે છે, આ તો બરાબર નથી બાઇબલ કહે છે. બોલો, આવી રીતે લોકો વાંચે, આવી રીતે વાંચે ને એટલે ના સમજ પડે. ગમે તે ખોલીને વાંચો ને ના સમજ પડે. હું કહું છું તમે કહો જ્યારે ખાવા માટે બેસો, દાળ ભાત શાક રોટલી હોય, હું તમને કહું છું તમે એવું કરો કે શાક છે ફટાફટ લાફામાં પર ઢાપ ઢાપ ખાઈ જાઓ, દાળ ધમધમ દવાઈને પી જાઓ, પછી રોટલી એકલી અંદર મોંમાં નાખો અને છેલ્લે ભાત નાખો. ગમશે ખાઓ? કઈ સિસ્ટમ દેખાવજો? પહેલાં રોટલીનું શાક, પછી દાળ અને ભાત મસળીને. જો કદી કચુંબર હોય, પાપડ હોય, છાશ હોય, તો બધું કેવું સિસ્ટમથી માણસ ખાય છે. તો બાઇબલ બી દેવની રોટલી છે ને, આકાશી રોટલી છે, તેને ખાવાનું કોઈક તો હોવું જોઈએ. કેમ ઉત્પત્તિને પહેલું જ મૂક્યું? બાકી સૌથી પહેલું પુસ્તક તો અયુબનું લખેલું, પણ અયુબનું પુસ્તક કેમ પહેલાં નથી મૂક્યું? કેમ પ્રકટીકરણનું પુસ્તક સૌથી છેલ્લા રાખ્યું? કારણ કે આ એક સિસ્ટમ છે. ઉત્પત્તિમાં શરૂઆત છે અને પ્રકટીકરણમાં અંત છે. તમારે એ જ રીતે વાંચવું જોઈએ તો તમને ખબર પડે. હવે અધરતાલ વાંચો ને તો કોઈને એના ખબર પડે કે સુલેમાન દાઉદનો બાપ છે કે દાઉદ સુલેમાનનો બાપ છે, ખબર જ ના પડે. એક જણા મને કીધું કે મેં 5 વખત બાઇબલ વાંચેલું છે. ઈશ્વરે મૂસાને દર્શન આપ્યું કે છે. મૂસા જ્યારે એ મંદિરની અંદર ગયેલા એમના વારાનું કામ કરવા માટે, ત્યારે ઈશ્વર એમને દર્શન આપ્યું અને ઈશ્વર દર્શન આપીને એમને કીધું કે તારા દ્વારા કે છે ઈસુ જન્મશે કે છે, તારી પત્ની એલિઝાબેથને ગર્ભ રહેશે. બોલો કઈથી કઈ જાય માણસ? કેમ માણસને સમજ નથી પડતી? વિશ્વાસ દ્વારા વાંચવાનું. અને વિશ્વાસનો ખરો અર્થ થાય છે આજ્ઞા પાલન. ઈશ્વરની આજ્ઞા પાળતું જેને વાંચવાનું. ઉત્પત્તિથી શરૂઆત કરવાનું, પ્રકટીકરણ પર અંત, ફરી પાછું ઉત્પત્તિ, ફરી પાછું એક સુધી પ્રકટીકરણ. એ રીતે તમે લાઇનસર વાંચો ને તો તમને ખબર પડે કે ઈશ્વરનું વચન ખરેખર શું કહેવા માગે. જૂના કરારમાં કયા પુસ્તકો છે, નવા કરારમાં કયા પુસ્તકો છે. મને ખબર છે આ 66 પુસ્તકો મને મોડે નથી આવડતા,
જો તમે મારી પરીક્ષા લો તો મને મોડે ના આવડે. હા, હું તમને 66 લખીને કદાચ આપી દઉં, પણ ક્રમસર તો નહીં જ, કેમ કે મને ક્રમસર મને મળે નથી. પણ મને કમસે કમ એટલું ખબર છે કે જૂના કરારમાં કયા પુસ્તકો છે ને નવા કરારમાં કયા છે, અને જૂના કરારના કયા પુસ્તક કે બાજુ છે એ પણ ખબર છે. કોઈ મને નહુમ કહેતો પછી હું ઉત્પત્તિ બાજુ ના શોધું, મને ખબર છે આ કયા વિસ્તારમાં હશે અને કેટલા ભાગમાં હશે, એટલે મળી જાય, મને તરત મળી જાય, બહાર ના લાગે. પણ મોડે નથી. એટલે જ્ઞાન જે છે ને એવું નથી કે તમે ગોખી નાખો, બસ સમજ પડી જોઈએ આપણને. અને આવી રીતે લાઇન્સ વાંચો ને તો ખબર આપણને પડે કે સર ખરેખર શું કહેવા માગે છે. પછીનો પ્રશ્ન છે, મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદ વિવાદોથી શું ઉત્પન્ન થાય છે? અને એનો જવાબ છે વિખવાદ. વિખવાદ એટલે બે અલગ અલગ પ્રકારના મંતવ્ય અને બે જણની વચ્ચે સમસ્યા સર્જાઈ જાય, અંતર બની જાય, એ લોકોની વચ્ચે કડવાશ આવી જાય, એવું બધું થાય. મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાન વાદ વિવાદ. કેટલા બધા લોકો આ બાઇબલનો વાદ વિવાદ કરે છે, ના બાઇબલ આમ કહે છે, ના બાઇબલ તેમ કહે છે. અને કેટલા લોકો તો કહે એ પવિત્ર આત્મા બધાને અલગ અલગ આપે. એટલે સાલેસના આર્મીવાળાને પવિત્ર આત્મા એવું આપ્યું છે કે ભાઈ તમારે બાપ્તિસ્મા લેવાની કંઈ જરૂર નથી, પ્રભુ ભોજન પાળવાની કંઈ જરૂર નથી. એ લોકો રોમન કેથલિકને એવું આપેલું છે કે તમારે મરિયમને વધારે માનવાનું, મૂર્તિ પૂજા કરવાની. શું આવું હોય? પવિત્ર આત્મા અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ આપે. આવું બધું ઘણા બધા લોકો તો પાછા આવું માની રહે, પણ એવું નથી. વાદ વિવાદ નથી આ બાઇબલની અંદર. વાદ વિવાદ નહીં કરવાનો. જેને માનવું હોય માને, ના માને એ એના રસ્તા પર, આપણે આપણા રસ્તા પર. આપણું કામ છે ખાલી સત્ય પ્રગટ કરવું અને સત્ય માનવું. જે નથી માનવું એના રસ્તા પર. પણ એને જો વાદ વિવાદ કરે, હા કોઈને પ્રશ્ન છે તો પૂછી શકે છે, પ્રશ્નનો યોગ્ય જવાબ આપવાનો પ્રયત્ન પણ થાય. પરંતુ કોઈને પોતાની બાજુ જ ખેંચવું છે અને મારે મારી બાજુ ખેંચવું છે અને ખોટી રીતે કોઈ સવાલ જવાબ કરે છે તો વાદ વિવાદ છે. એ આપણે કરવા તૈયાર નથી. એનાથી કશું જ ઉત્પન્ન થતું નથી. એનાથી ઉત્પન્ન થાય છે તો વિખવાદ. એના માટે આવું ના થાય, એના માટે આપણે આનાથી દૂર રહેવું જોઈએ. પછીનો પ્રશ્ન છે, શાને લીધે દેવના સામર્થ્ય પ્રમાણે દુઃખ ભોગવો? અને એનો જવાબ છે સુવાર્તાને લીધે. સુવાર્તાને કારણે દુઃખ ભોગવું. સુવાર્તા એટલે સારી વાર્તા, પ્રભુની વાર્તા. પ્રભુ આપણા માટે મનુષ્ય બન્યા, આપણા માટે પૃથ્વી પર આવ્યા, આપણા માટે દુઃખ ભોગવ્યું, આપણી સજા એમણે લઈ લીધી અને એમની સજા ભોગવાથી આપણને શાંતિ મળી, એમના સોળથી આપણને સાજાપણું મળેલું છે અને એમણે આપણી શિક્ષા ભોગવી, એટલે હવે આપણે નરકમાં નથી જવાનું. એમની પર વિશ્વાસ કરીને એમના લોહીથી આપણે આપણા પાપોની માફી મેળવવાની છે, પવિત્ર આત્માને પ્રાપ્ત કરવાનું છે, ત્યારબાદ આજ્ઞા પાલનમાં બની રહેવાનું છે. તો આપણા માટે સ્વર્ગના દરવાજા ખુલ્લા છે. આ શું વાર્તા? સારી વાર્તા. અને સારી વાર્તા એટલે જીવતી એવી નથી. આ સારી વાર્તાને તમે પકડી રાખો ને પછી મગજમારી થાય. કારણ કે અમુક લોકો પાસે કુવાર્તા હોય, એટલે ખરાબ વાર્તા હોય, ખોટું માનતા હોય. એ લોકો આપણી જોડે લડે, ભલે ખ્રિસ્તી હોય તો શું થયું? હા તમે ઉલટું માનો છો, બાઇબલમાં તો ખરેખર આમ છે ને તેમ છે. વાંચે નહીં. એક પાસ્ટર જોડે મારો ઝઘડો થઈ ગયો. હવે કેવો ઝઘડો તમને કહું કે એમણે બાપ્તિસ્મા ખોટું આપ્યું, એટલે મેં એમને કીધું ભાઈ આ વસ્તુ ખોટી છે. તો મને પૂછવું જોઈતું હતું ભાઈ આ કઈ જગ્યાએ ખોટી છે ને કેમ ખોટી છે. મને કે તમે મારા ઘરે આવો છો કે હું તમારા ઘરે આવીને બબાલ કરું? કે બોલો પાસ્ટર આવું મને કહે. મેં ભાઈ આવું છું, મારા ઘરે બબાલ ના કરશો. હું ક્યાં ગયો ત્યાં, મેં બોલો શું છે? તમે કેમ મને કહો છો કે આ ખોટું છે? મેં કહું સારું આપણે બાઇબલ કાઢીએ અને આપણે જોઈએ. બાઇબલની વાત નહીં કરવાની. તો બાઇબલની વાત ના કરતા તમને જણાવો કઈથી? મને મારવાની ધમકી આપી, મને ગાળો બોલ્યા. એ પાસ્ટર મોનું કેન્સર થઈ ગયું, મરી ગયા બોલો. પરંતુ હું તમને જે કહેવા માગું છું, સુવાર્તા એવી વસ્તુ છે ને કે તમે એને પકડી રાખો તો દુઃખ ભોગવવું પડે. અને ઈશ્વરના રાજ્યમાં દુઃખ ભોગવ્યા વગર આપણે જઈ નથી શકવાના. રોમન 8:17 લખેલું છે, જો તમે દેવના છોકરા છો તો વારસદાર પણ છો. જો તેમની સાથે દુઃખ સહન કરો તો. પ્રભુની પાસે સારી વાર્તા જ હતી ને, તો બી દુઃખ સહન કરવાનું આવ્યું. પિત્તર પાઉલનું દુઃખ સહન કરવાનું આવ્યું. દુઃખ સહન કર્યા આગળ આપણે સ્વર્ગમાં જઈ જ નથી શકતા. એટલે પાઉલ પ્રેરિત કહે છે પ્રેરિતોના કૃત્ય 14:22 કે આપણે ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. આસાન નથી આ વસ્તુ. સુવાર્તાના લીધે દુઃખ ભોગવવું પડે છે. એટલે પાઉલ તિમોથીને કહે છે ભાઈ દુઃખ ભોગવજે, ભાગીશ ના દુઃખ. એના પછીનો સવાલ છે, શું આવવાથી પોતાને મનગમતા ઉપદેશકો પોતાને સારું ભેગા કરશે? પણ મેં શું કર્યું, ઉપદેશકોની જગ્યાએ કો કાઢી નાખ્યું, એટલે ખાલી લખ્યું ઉપદેશ. મનગમતા ઉપદેશ પોતાને સારું ભેગા કરશે. એટલે પછીનો જવાબ આવે કે ભાઈ કંઈ નહીં, ખબર નહીં. પરંતુ અમુક લોકોની ભૂલ એટલા માટે થઈ કારણ કે લોકો ધ્યાનથી નથી વાંચતા. અને સારું થયું એક વાત મને યાદ આવી, કહી દઉં. આ બાઇબલ ક્વિઝ એ ખરેખર કોઈ હરીફાઈ નથી.
અને જોવા જઈએ તો હરીફાઈ નથી એવું પણ નથી, પરંતુ આમાં છે ને એક સાચી હરીફાઈ છે, ઈર્ષા અદેખાઈવાળી હરીફાઈ નથી. આમાં હરીફાઈ કેવી છે, મારે આગળ વધવું છે, પણ આ હરીફાઈ એવી નથી મારે પેલાને પાછળ પાડવો છે. એ હું સાચું સીધે હા પેલાને પાછળ પાડો ના, જે રસ્તા પર જાય જવા દો, એ જેટલું આગળ નીકળે એટલું નીકળવા દો, પણ મારે વધારે આગળ નીકળવું છે. એટલે મારે એની સાથે હરીફાઈ નથી, મારે એની આગળ નીકળવું છે, મારે આગળ વધવું છે. પણ એનો ઈરાદો એવો નથી કે મારે કોઈને પાછળ પાડવો છે. એ પણ વધે અને હું પણ વધું, એટલે હરીફાઈ ખરી, પણ આવી રીતે સારી હરીફાઈ. હવે એના માટે હું લોકોને ઉશ્કેરું છું પણ ખરો, હું કહું છું બી ખરો કે તમે વહેલા જવાબ આપો. કેમ સવારે 7 થી 8 એની અંદર જે લોકો જવાબ આપે એને 5 માર્ક બોનસ, કેમ જે સૌથી પહેલું જવાબ આપે એને 10 માર્ક બોનસ, અને કેમ 8 થી 9 વાળાને 2 જ માર્ક બોનસની અંદર, અને કેમ 9 વાગ્યા પછી કોઈ બોનસ જ નહીં. તો એનું કારણ એટલું જ છે કે આ બોનસ માર્કના લીધે એક અંદરથી ઈચ્છા જાગે, હું વધુ આગળ, હું સૌથી પહેલાં આવું કે 10 માર્ક લઈ જાઉં વધારાના બોનસના. એટલે કોઈને પાછળ પાડવાની જરૂર નથી, હું આગળ આવું બસ, હું 10 માર્ક લઈ જાઉં બોનસના, હું 5 માર્ક લઈ જાઉં, હું 2 માર્ક લઈ જાઉં. અને તમે જોજો કે આ જે સવારના 7 થી લઈને 9 સુધીમાં જે લોકો જવાબ આપે છે ને, મોટા ભાગે એ લોકોના ખોટા નથી હોતા, પણ એના પછીના જે લોકો છે એ લોકોના સામાન્ય હોય તો ખોટા પડે છે. કેમ? અંદર જે ધગસ હોવી જોઈએ ને આગળ વધવાની, એ ધગસ નથી. ભાગ લે છે, અપાય છે જવાબ, આપી દઈશું, અને એટલે લોકોને ખોટા પડે. સામાન્ય હોય ને તો પણ હા, જો મેં થોડો ગૂંચવાળો પેદા કર્યો હોય અંદર, આ ઉપદેશકોની જગ્યાએ ઉપદેશ લખેલું હોય તો બની શકે કોઈની નજરમાં ના આવે, પણ એ પણ 7 થી 8 વાળાની નજરમાં તો આવી જ જાય છે. એ લોકો તો સમજી જ જાય છે, હા ભાઈ બરાબર છે. અને એ લોકોને ખોટા મોટે ભાગે નથી પડતા. કેમ? કારણ કે ઈશ્વર એ લોકોને પણ મદદ કરે છે, કારણ કે લોકો આગળ વધવાનો પ્રયત્ન કરે છે. પણ અમુક જણ તો કોઈ વખત એએમમાં જવાબ આપે તો કોઈ વખત પીએમમાં જવાબ આપે, મારે બધું બદલવું પડે. અને અમુક જણ તો એવા છે ને કે મારે છે ને ખાલી પાછળ મિનિટ જ બદલવાની રહે, બાકી 7 એટલે 7 વાગ્યા પછી જ હોય, 8ની પહેલાં જ હોય, ખાલી મિનિટ જ બદલવાની બસ. અને ઘણી વખત તો 2-3 દિવસ સેમ ટુ સેમ મિનિટ આવે. મને બી સારું લાગે, એમ પીએમ બદલવાનું નહીં, બોનસ માર્ક બદલવાના નહીં, આવેલા જ હોય બોનસ માર્ક. અને ઘણાનું તો કેવું 10માંથી 10, તો બીજી વખત 10માંથી 8, 5 ખોટા પડી જાય. કેમ? આપવાની ધગસ નથી. તો તમને બધાને કહું, ધગસ રાખો, દોડો કૂદો. અને જો તમને આ બધા જે હું કોઈ જગ્યાએ ગૂંચવાળો પેદા કરું છું ને, એ ગૂંચવાળો મેં પહેલાં ઘણી વખત કીધેલું છે, આજે ફરી વખત કહું, આનો કોઈ હેતુ એવો નથી કે તમારો જવાબ ખોટો પડે. પણ ગૂંચવાડામાં પણ જ્યારે લોકોનો સાચો પડે ત્યારે મને આનંદ થાય છે કે હું સફળ થયો. કશામાં સફળ થયો? કે આ લોકો હવે યોગ્ય રીતે બાઇબલ વાંચતા થયા છે. એટલે મને ખરેખર આનંદ આવે જ્યારે સાચો પડે ત્યારે. હું દુઃખી નથી થતો કે આટલો બધો ગૂંચવાડો થયો તો જો ને આ લોકોને સાચા પડે, ના, મને આનંદ થાય. અને બધાના સાચા પડતા હોય તો મને બહુ આનંદ થાય, પરંતુ ધગસ રાખવી બહુ જરૂરી છે. તો મેં લખ્યું ઉપદેશ, એટલે એનો જવાબ જે છે એ બદલાઈ ગયો. એટલે ખરેખર બાઇબલ શું કહેવા માગે છે? કાનમાં ખંજવાળ આવવાથી લોકો પોતાને મનગમતા ઉપદેશકો એ શોધશે. એટલે શું મનપસંદ ઉપદેશકો? એટલે સારું બોલે બસ, હા, ઠપકો ના આપે, ધમકી ના આપે, સારું બોલીને જતા રહે, એટલે ગમે લોકોને. એટલે કે કાનમાં ખંજવાળ આવે. ખંજવાળ એટલે શું? કોઈ કાનમાં કંઈ ખંજવાળ નથી આવતી, પણ પ્રભુ એવું કહેવા માગે છે કે જે જ્યારે સાચો ઉપદેશ કરતો હોય ને એ લોકોને નહીં ગમે. ઉપદેશમાં કોઈ ઠપકો આપશે ને તો એ લોકોને નહીં ગમે. આ કોણ અમને બોલનાર, આ કોણ અમને કહી જનાર. પણ તમે બાઇબલની અંદર જો પ્રભુ શું કહેતા? વે ઢોંગીઓ, વે શાસ્ત્રીઓ, ફરીસીઓ, તમને અફસોસ. તો શું પ્રભુ લોકો નફરત કરતા હતા? નફરતથી બોલતા હતા? ના ભાઈ, તમે સુધરી જાઓ ને, તમે તો બાઇબલ જાણો છો, તો ભાઈ તમે યોગ્ય રીતે ચાલો ને. અલા ઢોંગીઓ, તમે કહે છે કે એક શિષ્ય માટે આખી દુનિયા ફરી વળો છો, અને જ્યારે મળે છે શિષ્ય ત્યાં તમે પોતાને નરકનો દીકરો બનાવી નાખો છો. તો પ્રભુ કહેવા માગે શું કામ તમે આવું કરો છો? ભાઈ તમે બી બચો ને બીજાને પણ બચાવો. કંઈ નફરત નથી પ્રભુ સુધી. એટલે ઉપદેશને ધમકી હોય શકે, પણ લોકોને ના ગમે. આના હટાવ કોઈ બીજો લાવો ને ઉપદેશ સારું. પેલો આહાબ રાજા નથી કહેતો મીઠાઈ નહીં બોલાવો કે છે, એ ગમે ત્યારે મારા વિશે છે ને સારી ભવિષ્યવાણી નથી કરતો, ખરાબ જ ભવિષ્યવાણી કરે. એટલે પણ તારા માટે સારું જ બોલે છે. તને એવું લાગે છે ખોટું? તને કીધું કે ભાઈ તું લડવા ના જશે તો મરીશ, માની લીધો તો મરે ત્યાં. એના માટે જ્યારે બી ઈશ્વરનો માણસ ઉપદેશ કરતો હોય તો એને સાંભળવાનું, માનવાનું, રાખવાનું. તો ઘણા બધા લોકોને ગમતું નથી. કાનમાં ખંજવાળ આવે અને મનગમતા ઉપદેશકો શોધે. એવા લોકો આવશે ખરા, ઉપદેશ કરશે ખરા, પણ તમારા આત્માની ઉન્નતિ નહીં થાય. અને માટે હંમેશા એક જગ્યાએ હું
મારે મેસેજ આપવાનો હતો. મેસેજ આપતા પહેલાં એક ભાઈને પ્રાર્થના સોંપવામાં આવી કે ભાઈ મેસેજ માટે તમે પ્રાર્થના કરો. અને ભાઈ શું પ્રાર્થના કરી ખબર? પ્રભુ આજે અમને ફટકા મારો વચન દ્વારા. પ્રભુ તમારું વચન તો હથોડા સમય અમને હથોડા મારો. પ્રભુ તમારું વચન તો તલવાર જેવું છે. પ્રભુ આજે તલવાર ચલાવો, અમને લોહી લુહાણ કરી નાખો, અમને ખબર પડી જાય કે અમે કઈ જગ્યાએ છે. અને એને પ્રાર્થના સાંભળે એટલો બધો આનંદ થયો કે આ માણસ કેટલો બધો વિશ્વના વચને ઝંખે છે કે પોતાની જે કંઈ કમી ઘટી હોય એ વચન તેમને ખબર પડે. તો કાંઈક સારું બોલે ને બહુ સારું. એક માણસ દારૂ પીને મરી ગયેલો હતો. એટલે દારૂડિયો હતો ને મરી ગયો હતો. એને અંતિમ ક્રિયા આ પાસ્ટર કહે શું કે જેમ મળતા છો ને પ્રભુ વિશે કીધું આજ રાત તું મારી સાથે પારાદાઈસમાં હોઈશ. એમ ગઈકાલે રાત્રે ઈશ્વર આ સેવકની પાસે આવ્યા અને એને કીધું આજ રાત તું મારી સાથે પારાદાઈસમાં હોઈશ. એટલે દારૂ પીને પેલો સ્વર્ગમાં જવાનો છે, એ નર્કમાં સબળતો હશે. ચોખ્ખું બોલો કે આ દારૂ પીતો હતો ને મરવા ગયો હશે નર્કમાં. પણ બોલો આવું ઉપદેશ કરે તો બધાને કેવું ગમે? કેટલું સરસ બોલે. એવું નહીં, ભલે ફટકા પડે, ભલે તરવાર ચાલે, ભલે લોહી લુહાણ થાય. બાઇબલની અંદર જુઓ જ્યારે પિત્તર ઉપદેશ કરે ને તો શું લખ્યું છે? લોકોના હૃદય વિંધાઈ ગયા. હૃદય વિંધાઈ જવા જોઈએ. એ જ ખરો ઉપદેશ છે, એ જ શુદ્ધ ઉપદેશ છે. પરંતુ કાનમાં ખંજવાળ ના આવવી જોઈએ. આપણે જે બી યોગ્ય ઉપદેશ છે એને સાંભળનાર થવા જોઈએ અને આપણે પોતાની જાતને આપણે સુધારનાર થવા જોઈએ. ત્યાર પછીનો સવાલ છે વળી શાનાથી નાસી જાગ? અને એનો જવાબ છે જુવાનીના વિષયોથી. આ વિષયો શબ્દ જે છે ને એ કદાચ તમને ના ખબર પડે અને બની શકે તમને ખબર પણ હોય. કારણ કે વિષયો જે શબ્દ છે એ બહુ જૂનો ગુજરાતી શબ્દ છે અને આ વિષયનો મતલબ જાતીયતા, એટલે કે શારીરિક જે સંબંધો બંધાય છે એને લઈને છે. એટલે કે એવા કામથી તું નાસી જાકે છે, વ્યભિચારના કામથી તું ભાગી જા. એમ પાઉલ એ આ તિમોથીને કહેવા માગે છે. અને જ્યારે આજે આપણે વાંચીએ છીએ ત્યારે આ વચન આપણા માટે પણ છે. પછીનો પ્રશ્ન છે એવો વખત આવશે કે જે વખતે તેઓ શું સહન કરશે નહીં? અને એનો જવાબ છે શુદ્ધ ઉપદેશને. મેં હમણાં કીધું ને એ રીતે શુદ્ધ ઉપદેશ એટલે આવો ઉપદેશ. એટલે જે લોકો બહુ સારો ઉપદેશ કરતા હોય, હા ઈશ્વર તમારી સાથે છે, એ તમને નહીં છોડે, તમને નહીં ત્યાગે, મરઘી તમારા તંબુમાં નહીં આવે, જે મેં તમને શરૂઆતમાં કીધું એ બધા કંઈ શુદ્ધ ઉપદેશ નથી. પરંતુ શુદ્ધ ઉપદેશની અંદર છે ને ઠપકો હોય. શુદ્ધ ઉપદેશની અંદર ધમકાવવાનું હોય. હું તમને જો કલમ વાંચીને દેખાડું શું કહે છે બાઇબલ. તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ. જો ઉપદેશમાં ઠપકો અને ઉપદેશમાં ધમકી હોય છે. ધમકા લોકોને કેમ આવું જીવન જીવો છો? આને કહેવાય શુદ્ધ ઉપદેશ. પણ બધું સારું લાગે, ગલી પછી પાડીને બધા હસીને આવતા રહે ને, એ કંઈ સાચો ઉપદેશ નથી, એ શુદ્ધ ઉપદેશ નથી. શુદ્ધ ઉપદેશની અંદર ઠપકો છે અને ધમકી પણ છે, એટલે ધમકાવાનું પણ છે. એ શુદ્ધ ઉપદેશ છે. એવા જ ઉપદેશને માનો, ભલે ખોટું લાગે પણ તમને ખરેખર કહું એ જ ઉપદેશ તમારું જીવન પરિવર્તન કરી શકે. પછીનો પ્રશ્ન છે શું અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી? અને એ છે કૃપા. કૃપા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આવી. પણ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે 2000 વર્ષ પહેલાં થોડા આવેલા છે મરમ દ્વારા? એ તો વર્ષોથી છે, અનાદિકાળથી છે. એટલે કૃપા પણ આપણી પર અનાદિકાળથી છે, શરૂઆતથી છે. જો ઈશ્વરની કૃપા ના હોત તો આદમ હવાને મારી નાખતા. પરંતુ ઈશ્વરની કૃપા છે એ અનાદિકાળથી જ છે. ખાલી નવા કરારમાં આવી એવું નથી, વર્ષોથી છે. પછીનો પ્રશ્ન છે તેઓ શાની તરફ આડા કાન કરશે? અને છે સત્ય તરફ. સત્ય તરફ આડા કાન. એટલે આડા કાન એટલે છે ને આ કાનનો જે બહારનો ભાગ છે ને, એવું કહેવાય છે કે આ બહારનો જે ભાગ છે ને એ અવાજને ભેગો કરે પછી અંદર મોકલે. પછી અંદર મોકલે ને એટલે અંદર એક પડદો હોય, એ પડદામાં ઝણઝણાટી થાય. અને ઝણઝણાટી જે છે ને એની અંદર શબ્દોની ઓળખ હોય જે મગજ પારખી લે અને તમને સંભળાય કે શું છે. એટલે સત્યની આડા કાન, એટલે કાન છે ને આમ કરી દેવાનું એટલે બંધ થઈ જાય, એને સંભળાય નહીં. તો બાઇબલ શું કહે છે કે શાની આગળ એ લોકો કાન આડા કરશે? તો કે સત્યની આગળ. એટલે ઘણા બધા લોકોને સત્ય ના ગમે. આ માણસ વ્યભિચારી હોય તો એને કહેવું પડે કે ભાઈ તું વ્યભિચારી છે, આ કામ બંધ કરી દે. કોઈ ચોર હોય તો એને કહેવું પડે ભાઈ તું ચોર છે. પણ લોકોને સામેવાળા શું કહે? હા સત્ય બોલે, સાચું શીખવાડે, સંભળાતું નથી એટલે એને માનતો નથી. એ સત્યની આગળ કાન આડા કરે છે. પછીનો પ્રશ્ન છે પછી હું એટલે કોણ? એ હું કૌંસમાં લખ્યું છું અને મેં લખ્યું તિમોથી. કોને સારું સઘળું સહન કરું છું? પણ ખરેખર અહીં પાઉલ પોતે લખે છે હું પાઉલ. એમ શાના માટે સઘળું સહન કરું છું?
અને એનો જવાબ આવે પસંદ કરેલા ઓન માટે. પણ મેં પૂરું નામ બદલી નાખ્યું ટીમોથી, એટલે પછી એનો જવાબ આવે ખબર નહીં. એટલે અમુક લોકો એમાં માર ખાઈ ગયા. પણ આમાં પણ ફરી યાદ દેડો જે લગભગ મોડેથી જવાબ આપે છે ને એ લોકોને આમાં ખોટા પડે. શરૂઆતમાં તો બધાના સાચા છે. આના માટે ધગશ રાખો, ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ, અને આ રીતે તમે પોતે પણ ભાગ લો અને બીજાને પણ આના ભાગીદાર બનાવો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.